નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 10 કાચું સરવૈયું. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 અને તેમાં આપેલ બાકીઓ પરથી કાચું સરવૈયું તૈયાર કરવા અંગેનું આપણે શીખ્યા હતા. આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 શીખવાનો છે. અહીં પાઠ્યપુસ્તક તમારી સાથે હોવું જોઈએ. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5ની રકમ તમારી નજર સમક્ષ હોવી જોઈએ અને ત્યારબાદ જ આ પ્રશ્નનો જવાબ તમને સમજાશે. તો પ્રશ્ન નંબર 5ની રકમ આ મુજબ છે કે નીચે આપેલ ખાતાની બાકીઓને આધારે શ્રી બ્રિજમોહનનું તારીખ 31/3/2016ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. તો અહીં પ્રશ્નમાં ખાતાના નામ, તેની બાકી અને તેની રકમ તમને આપેલ છે અને જેના પરથી આપણે અહીં કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. કાચું સરવૈયું તૈયાર કરવા માટે આ રીતે શીર્ષક લખવાનું રહેશે કે બ્રિજમોહનનું તારીખ 31/3/2016ના રોજનું કાચું સરવૈયું. કાચા સરવૈયાનો નમૂનો આ મુજબ આવશે: ઉધાર બાકી, રકમ રૂપિયા, જમા બાકી અને રકમ રૂપિયા. હવે અહીં પ્રશ્ન તમારી નજર સમક્ષ હશે તો એક પછી એક બાકી કઈ બાજુ નોંધાય તે આપણે જોતા જઈશું અને સાથે સાથે નોંધતા જઈશું. અને આ દાખલો તમે સાથે સાથે ગણશો તો તમને વધારે સમજાશે. તો અહીં એવી અપેક્ષા રાખું છું કે આ પ્રશ્નનો જવાબ પણ તમે સાથે લખજો. તો નીચે આપેલ ખાતાની બાકીઓ પરથી બ્રિજમોહનનું કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. રકમ મારી સાથે વાંચજો. સૌ પ્રથમ આપણે ડાબી બાજુ જોઈએ તો શરૂઆતનો સ્ટોક આપેલ છે. તો રકમમાં તમે નિરીક્ષણ કરો તો શરૂઆતનો સ્ટોક જેની હંમેશા ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. શરૂઆતનો સ્ટોક ₹7,800. ત્યારબાદ ગીરો મુક્ત મિલકતો, એટલે આ એવી મિલકતો છે કે જેના પર લોન લીધેલ નથી, આ મિલકતો ક્યાંય ગીરવે મૂકેલ નથી. આવી મિલકતોને ગીરો મુક્ત અથવા ફ્રી હોલ્ડ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. મિલકતોની બાકી હંમેશા ઉધાર હોય તેથી ઉધાર બાજુ દર્શાવવામાં આવશે ₹15,000. ત્યારબાદ દેવાદારો કે લેણું, તેની બાકી પણ હંમેશા ઉધાર હોય તેથી ઉધાર બાજુ પરચુરણ દેવાદારો ₹6,000. ત્યાર પછીની વિગત વાંચજો. કારખાના ખર્ચ કોઈ પણ હોય તેની બાકી હંમેશા ઉધાર હોય તેથી ઉધાર બાજુ દર્શાવવામાં આવશે કારખાના ખર્ચ ₹800. કાચા માલની ખરીદીથી હંમેશા માલ આવે તો ઉધાર. તે સિદ્ધાંત અનુસાર ખરીદ ખાતાની હંમેશા બાકી ઉધાર હોય તેથી ઉધાર બાજુ કાચા માલની ખરીદી ₹7,500. ત્યાર પછી કારખાનાનું ભાડું, આ પણ એક પ્રકારનો ખર્ચ છે. ખર્ચની બાકી હંમેશા ઉધાર હોય તેથી ઉધાર બાજુ આવશે ₹700. ત્યારબાદ વટાવ આપ્યો, આપેલ વટાવ એ પણ એક પ્રકારનો ખર્ચ છે. ખર્ચની ઉધાર બાકી હોય તેથી ₹400 ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. ત્યારબાદ પરચુરણ લેણદારો આપેલ છે. લેણદારો કે દેવું, તેની બાકી હંમેશા જમા હોય તેથી તે જમા બાજુ દર્શાવવામાં આવશે ₹2,000. ત્યારબાદ ઘાલખાદ અનામત, કોઈ પણ પ્રકારની અનામત કાચા સરવૈયામાં આપેલ હોય તો તેની બાકી હંમેશા જમા હોય તેથી જમા બાજુ દર્શાવવામાં આવશે ₹150. ત્યારબાદ કમિશન ચૂકવ્યું, આ ખર્ચ છે. ખર્ચની બાકી ઉધાર હોય તે સિદ્ધાંત અનુસાર ઉધાર બાજુ દર્શાવવામાં આવશે ₹500.
ચૂકવેલ કમિશન. ઓફિસ ખર્ચ એ પણ એક ખર્ચ છે. ખર્ચની બાકી ઉધાર હોય તેથી ઉધાર બાજુ દર્શાવવામાં આવશે ઓફિસ ખર્ચા ₹750. ત્યારબાદ મુસાફરી ખર્ચ આપેલ છે. મુસાફરી ખર્ચ એ પણ એક પ્રકારનો ખર્ચ છે અને ખર્ચની બાકી હંમેશા ઉધાર હોય તે સિદ્ધાંત અનુસાર ઉધાર બાજુ દર્શાવવામાં આવશે મુસાફરી ખર્ચા ₹100. ત્યારબાદ બેંક સિલક. બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાકી હોય, બેંક સિલક હોય તો ઉધાર બાકી હોય, તેથી ઉધાર બાજુ દર્શાવવામાં આવશે બેંક સિલક ₹420. ત્યારબાદ લીધેલી લોન. લીધેલી લોન પેઢી માટે દેવું ગણાય. દેવું અથવા લેણદારો તેની બાકી હંમેશા જમા હોય તે સિદ્ધાંત અનુસાર આ વિગત જમા બાજુ દર્શાવવામાં આવશે લીધેલ લોન ₹3000. ત્યારબાદ ચોખ્ખું વેચાણ. વેચાણથી માલ જાય તો જમા તે સિદ્ધાંત અનુસાર વેચાણ ખાતે હંમેશા સમગ્ર રકમ જમા થતી હોય છે તેથી તેની બાકી પણ જમા હોય છે તો જમા બાજુ આવશે ચોખ્ખું વેચાણ ₹33000. હવે આપણે ડાબી બાજુની તમામ વિગતો જોઈ લીધી. હવે તમે રકમમાં નિરીક્ષણ કરો તો જમણી બાજુથી શરૂઆત કરી તો પ્લાન્ટ અને યંત્રો આપેલ છે. જે મિલકત છે, મિલકતની બાકી હંમેશા ઉધાર હોય તેથી ઉધાર બાજુ દર્શાવવામાં આવશે પ્લાન્ટ અને યંત્રો ₹4500. ત્યારબાદ મજૂરી ખર્ચ છે તેથી તે ઉધાર બાજુ દર્શાવવામાં આવશે મજૂરી 1000. ત્યારબાદ આવક માલ ગાડા ભાડું પણ ખર્ચ છે. ખર્ચની ઉધાર બાકી હોય તેથી ઉધાર બાજુ આવક માલ ગાડા ભાડું ₹90. તેવી જ રીતે રોયલ્ટી પણ એક પ્રકારનો ખર્ચ છે. તમને પ્રશ્ન થાય કે આ રોયલ્ટી એટલે શું? તો આ કોઈ ખાણ ભાડે રાખતા હોય, ખનિજ સંપત્તિ મેળવવા માટે કોઈ ખાણ આપણે ભાડે રાખતા હોય ને તેનું જે ભાડું આપણે ચૂકવવાનું થાય તેને રોયલ્ટી તરીકે ઓળખવામાં આવે છે અને આ રોયલ્ટી પણ એક પ્રકારનો ખર્ચ છે તેથી તેની ઉધાર બાકી હોય ઉધાર બાજુ દર્શાવવામાં આવે ₹100. ત્યારબાદ જાવક માલ ગાડા ભાડું પણ એક પ્રકારનો ખર્ચ છે. ઉધાર બાકી હોય ઉધાર બાજુ દર્શાવવામાં આવશે ₹100. ત્યારબાદ મૂડી. મૂડીની બાકી હંમેશા જમા હોય તેથી જમા બાજુ દર્શાવવામાં આવશે ₹8000. ત્યારબાદ વટાવ મળ્યો અથવા મળેલ વટાવ એ ઉપજ ગણાય. ખર્ચની બાકી ઉધાર હોય તો ઉપજની બાકી જમા હોય તો ઉપજ છે તે તરીકે તેને જમા બાજુ દર્શાવવામાં આવશે મળેલ વટાવ ₹360. ત્યારબાદ વીમો. વીમા માટેનું ભરેલું પ્રીમિયમ એ પેઢી માટે ખર્ચ છે. ખર્ચ છે તેની ઉધાર બાકી હોય તેથી વીમો ઉધાર બાજુ દર્શાવવામાં આવશે ₹200. ત્યારબાદ કમિશન મળ્યું જેને મળેલ કમિશન તરીકે જમા બાજુ દર્શાવવામાં આવશે કારણ કે ઉપજ છે. ઉપજની બાકી હંમેશા જમા હોય તેથી જમા બાજુ ₹1500 નોંધવામાં આવશે. ત્યારબાદ ઘાલખાદ. ઘાલખાદ એ ધંધાનો એક પ્રકારનો ખર્ચ કે નુકસાન છે તેથી ઉધાર બાજુ દર્શાવવામાં આવશે ₹150. ત્યારબાદ પગાર પણ ધંધાનો ખર્ચ છે. ઉધાર બાકી ગણાશે. ઉધાર બાજુ દર્શાવાશે ₹1000. ત્યારબાદ કાનૂની ખર્ચ. ખર્ચની બાકી હંમેશા ઉધાર હોય તેથી ઉધાર બાજુ કાનૂની ખર્ચા ₹100 દર્શાવવામાં આવશે. ત્યારબાદ રોકડ સિલક એ મિલકત છે, એક પ્રકારની ચાલુ મિલકત છે. મિલકતની બાકી હંમેશા ઉધાર હોય તે સિદ્ધાંત અનુસાર રોકડ સિલક ઉધાર બાજુ દર્શાવવામાં આવશે ₹400. અને ત્યારબાદ ઓફિસ ભાડું પણ ખર્ચ છે અને ખર્ચની બાકી ઉધાર હોય તે સિદ્ધાંત અનુસાર આ વિગત પણ ઉધાર બાજુ દર્શાવવામાં આવશે ઓફિસ ભાડું ₹400. હવે બંને બાજુનો સરવાળો આપણે કરીએ તો તે સરવાળો સમાન મળી રહે તો કાચું સરવૈયું ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે તેમ કહી શકાય. તો સરવાળો કરીએ તો ઉધાર બાજુનો સરવાળો મળે છે ₹48,010. તો જમા બાજુનો સરવાળો પણ તેટલો જ મળી રહે છે ₹48,010. તમે આ દાખલો સાથે ગણતા જતા હોય તો આ સરવાળો તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો અને તેનું નિરીક્ષણ કરી અને આ જવાબ પાઠ્યપુસ્તકની પાછળ આપેલા જવાબ સાથે પણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ ખાતાવહી કે ખતવણીના અંતે
જે ખાતાની ઉધાર બાકી અને જમા બાકી નીકળે છે તે ઉધાર બાકી અને જમા બાકી દર્શાવવા માટેનું જે એક પત્રક તૈયાર કરવામાં આવે છે જેને કાચું સરવૈયું કહે છે અને આ પત્રકના જમા બાજુ અને ઉધાર બાજુના સરવાળા સમાન મળી રહે તો આપણે ખતવણીની પ્રક્રિયા જે કરેલ છે, ખાતાની બાકી મેળવવાની જે પ્રક્રિયા કરેલ છે તે ગાણિતિક દ્રષ્ટિએ સાચી પ્રક્રિયા કરેલ છે તેમ કહી શકાય. તો અહીં આ તમામ ખાતાની બાકી ઉધાર હોય કે જમા તે ખાતાના નામ પરથી જ આપણે નક્કી કરી શકતા હોવા જોઈએ અને આ માટે જ આ પ્રકરણની રચના થયેલ છે. તો દરેક ખાતાની બાકી ઉધાર શું કામ હોય, જમા શું કામ હોય તે અંગેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરેલ જ છે અને તેના અનુસંધાને આપણે આ કાચું સરવૈયું અહીં તૈયાર કરેલ છે. આશા રાખું છું કે આ કાચા સરવૈયાની તમામ વિગત તમને સરળતાથી સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.